નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને દારૂના કાળા કારોબાર સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને તેની ગેંગ પર ગુજસી ટોક હેઠળ સકંજો કસ્યા બાદ હવે તેની કરોડો રૂપિયાની સામ્રાજ્ય સમાન મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં દારૂની હેરાફેરી કરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરનાર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલે પોતાની ટોળકી સાથે મળીને મિલકતોનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પોલીસે આ તમામ બેનામી અને ગેરકાયદેસર મિલકતોની યાદી તૈયાર કરી લીધી છે, જે હવે પોલીસના રડારમાં છે. જેમાં કેનલપુર ખાતે આવેલો આખો પેટ્રોલ પંપ, રતનપુર અને દંતેશ્વર વિસ્તારની કરોડો રૂપિયાની કિંમતી જમીનો તેમજ અક્ષર સિટીમાં આવેલું આલિશાન મકાન મુખ્ય છે. આ તમામ મિલકતો ટૂંક સમયમાં જ ટાચમાં લેવાશે. પોલીસની આ તપાસ દરમિયાન આરોપીઓના યુનિયન બેંકમાં આવેલા લોકર્સની પણ તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન આ બેંક લોકરમાંથી 1 કિલો કરતાં પણ વધુનું શુદ્ધ સોનું મળી આવ્યું છે, જેને પોલીસે જપ્ત કર્યું છે. દારૂના નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કરનારા આ બુટલેગરોની કમર તોડવા માટે વડોદરા જિલ્લા પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી એક્શન માનવામાં આવી રહી છે. ગૃહ વિભાગની મંજૂરી મળતા જ આ 75 કરોડની મિલકતનો સીલ કરવાની સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવાશે. ગુજસી ટોકના કાયદા હેઠળ વડોદરા પોલીસે જે રીતે આ ગુનાહિત ટોળકીની આર્થિક કમાણી પર પ્રહાર કર્યો છે, તેનાથી અન્ય બુટલેગરો અને અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.